નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતા 30 વર્ષીય સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હર્ષ ચૌધરીનો તેમના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તબીબી હાલમાં ચકચાર મચી ગઈ। 8 મેના રોજ ડોક્ટર હર્ષ ડ્યુટી પર હાજર ન થતા અને ફોન ન ઉપાડતા અન્ય તબીબોએ તેમના રૂમનો દરવાજો તોડી તપાસ કરી હતી, જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તપાસ બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડૉક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા। આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડૉક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા, તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સહેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા, જેથી તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે। તેઓના વિભાગના વડાના કહેવા મુજબ તાવ અને શરદી ઉધરસ હતા, જેને માટે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હતા। હવે આઈવી ડ્રગ્સમાં કાંઈ એમને લીધું હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેમનું પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ જ જાણવા મળી શકે।